નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ, વેરાવળ, સુત્રાપાડા, ધામડેજ અને મૂળ દ્વારકા સહિતનો સાગર વિસ્તાર હવે થોડા સમય માટે સુમસામ બનવાનો છે. રાજ્ય સરકારના નિયમ મુજબ આગામી 1 જૂનથી 31 જુલાઈ સુધી માછીમારોનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સુધારેલા નિયમો અનુસાર દરિયામાં કુલ 76 દિવસ સુધી માછીમારી પર પ્રતિબંધ રહેશે, જ્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી એટલે કે કુલ 76 દિવસ માટે દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ લાગુ રહેશે. માછલીઓના સંરક્ષણ અને પ્રજનનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ કાયદા મુજબ આ પ્રતિબંધના ભંગ બદલ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. જોકે નોન મોટરાઇઝ્ડ પરંપરાગત હોડીઓ અને નાના માછીમારોને આ પ્રતિબંધમાંથી રાહત આપવામાં આવી છે. વેકેશનના આ સમયગાળા દરમિયાન માછીમાર પરિવારો બોટ રિપેરિંગ, રંગકામ, જાળની મરામત, કોલ્ડ સ્ટોરેજની સફાઈ અને અન્ય તૈયારીના કામોમાં વ્યસ્ત રહેશે. આ ઉપરાંત કેટલાક માછીમારો સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ જોડાશે. જય સોમનાથ. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારા છે. હું વેરાવળ સમસ્ત ખાલાસામાં પ્રમુખ છું અને સમગ્ર ગુજરાતનો માછીમાર સમાજનો હું પ્રમુખ છું. આજે જે બંદરની હાલત છે તમને થોડુંક લાંબુ જણાવવા માંગુ છું કે જ્યારે અમને બ્રેકવોટર બનાવવાનો આવે ત્યારે અગાઉની સરકારોમાં થોડા પૈસા આવતા હતા, 5 કરોડ અને 10 કરોડ. અત્યારે જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આવી માંગે એના કરતાં ડબલ પૈસા મળે છે. તમે જોશો કે પોરબંદરથી લઈને જાફરાબાદ સુધી આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 થી 10,000 કરોડના કામ ચાલુ છે અને બીજા નવા કામની જે તૈયારી ચાલુ છે. દર વર્ષે અમારે વેરાવળ બંદરની વાત કરું અત્યારે 300 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ચાલુ છે. એ જ પ્રમાણે સુત્રાપાડા, માધવાર, ધામરેજ, જાફરાબાદ બધામાં પ્રોજેક્ટો ચાલુ છે. અને જે આપણે મચ્છીની વાત કરીએ, જે સિઝન અત્યારે 1 જૂનથી બંધ થઈ જવાની છે અમારે માછીમારનું સિઝન, જે સરકારના પરિપત્ર મુજબ, ત્યાર પછી માછીમારો 3 મહિના શું કરશે એ બધાનો પ્રશ્ન છે. અમારો પણ પ્રશ્ન એ જ છે કે ભાઈ બાકીના 3 મહિના માછીમારો શું કરશે. તો અમારી સરકારને પણ વિનંતી છે કે માછીમારો માટે જે સાઉથમાં જે 3 મહિના બંધ હોય સિઝન ત્યારે પેકેજ જાહેર કરે છે, એમ હરેક માછીમારોને ગુજરાત સરકાર પેકેજ જાહેર કરે અને કેન્દ્ર સરકારનો સહારો લઈને પેકેજ જાહેર કરે. હરેક માછીમારોને 3 મહિનાનું ભથ્થું અને એ રીતનું આપવામાં આવે તો માછીમારો થોડા સજ્જડ બનશે. કારણ કે છેલ્લા 5 થી 7 વર્ષથી ગુજરાતના માછીમારોની ખૂબ જ હાલત ખરાબ છે. વળી ઘરે તમે વર્ષમાં જોશો 5 થી 6 તુફાનો આવે છે, દર વર્ષે હમણાં આવે છે. તાવકેથી લઈને તમે જો અલગ કેટલી જાતના તુફાનો આવે. જ્યારે ગુજરાત સરકારની ગાઈડલાઈન આવે કે ભાઈ આટલી તારીખથી આટલી તારીખમાં તુફાન આવવાનું છે તો માછીમારો ફિશિંગ બંધ કરી લેવી, એટલે માછીમારો એની રોજીરોટી કમાવા ગયા હોય એ ફિશિંગ બંધ કરીને ગામમાં આવી જવું પડે, 8-10 થી આવી જવું પડે છે. પણ ક્યારેય કોઈ સરકારે એને આ ભથ્થું નથી આપ્યું કે ભાઈ આપણે માછીમારને ધંધો બંધ કરીને બોલાવ્યો છે તો માછીમારોને કંઈક રાહત આપવી જોઈએ. જેમ મને વચ્ચે એક તુફાન હતું, એમાં ગુજરાત સરકાર, સાઉથની કેરેલાની સરકાર હતી, એમાં દરિયામાં બોટો ફસાઈ ગઈ હતી. એ ટાઈમમાં ત્યાંથી સાઉથમાંથી સચિવો આવ્યા હતા, આપણા ગુજરાત સરકારના પણ સચિવને બધા ભેગા થઈ ગયા હતા. અને એ માછીમારોને કોઈ જાતનું નુકસાન નહોતું, છતાં એને 3 લીટર ડીઝલ અને એક ખલાસીને 3,000 રૂપિયા પર ડેનો આપવામાં આવ્યો હતો. પણ આવું માછીમારોને ઘણી વાર થાય છે કે માછીમારોને નુકસાન પણ થયું હોય પણ આવી કોઈ રાહત નથી મળતી. બીજા પેકેજો જાહેર થાય છે તો સરકારને વિનંતી કરે કે એ પેકેજ પણ જાહેર થાય. અને અત્યારે માછીમારની હાલત તો ખરાબ છે જ કે વચ્ચે પણ અમે કીધું હતું કે જે માછીમારોની સિઝન ચાલુ હોય ત્યારે બોટો માલ આવે ત્યારે ફેક્ટરીઓવાળા સિન્ડિકેટ રમી અને ભાવ ઓછા કરી લે છે અને માલ કાપવાની સિસ્ટમ અમારા ઘણા વર્ષોથી ચાલે છે. તો એ ન થવું જોઈએ અને ગુજરાત સરકાર આના પર ધ્યાન રાખે, નહીં તો માછીમારો ધીરે ધીરે ખતમ થઈ જશે. એક તમને નાનો એક દાખલો આપું માછીમારોનો કે 2023-24નું તમે 2022-23નું ભારત સરકારનું તમે જીડીપી જોશો ને તો એમાં 1.5% માછીમારોનો ભાગ છે. કારણ કે 2022-23માં આખા ભારતમાંથી માછીમારો દ્વારા દરિયાઈ ખેતી કરી અને 1,75,000 ટન મચ્છીનું ઉત્પાદન થયું. એમાંથી ખાલી 35,000 ટન માલ એક્સપોર્ટ થયો. તો ભારત સરકારને 62,000 કરોડનું ઊંધામણ કમાઈને આપ્યું છે.
તો માછીમારો તો ભારત સરકારના કમાઉ દીકરા છે, તો જેટલું માછીમારો માટે કરશે એટલું ઓછું છે. ગુજરાત સરકાર માટે અમારી ઘણા ટાઈમથી રજૂઆત થઈ છે. અમને સીએમ સાહેબે બોલાવ્યા હતા, ઘણાએ બોલાવ્યા, ફિશરીઝ મંત્રીએ બોલાવ્યા હતા, જીતુભાઈ પણ. અમારી જે રજૂઆત હતી કે ભાઈ આ અવારનવાર માછીમારો ફિશિંગ બોટ આવે ત્યારે આ ભાવ ઓછા કરી લે છે, તો માછીમારો માટે મોટો કોલ્ડ સ્ટોર બનાવે આપણે માછીમારની સંસ્થાને સોંપે, તો જે દિવસે માછીમારો આ એક્સપોર્ટરો દ્વારા જે ભાવ ઓછા કરે તો એ માલ કોલ્ડ સ્ટોરમાં નાખી લે નોર્મલ ચાર્જમાં, ને જ્યારે મચ્છીનો ભાવ વધે ત્યારે માછીમારો એને આપી લે, તો માછીમારો જે નુકસાનનો સામનો કરવો પડે એ ન કરવો પડે. રહી વાત જે 3 મહિના જે સિઝન બંધ હોય ત્યારે માછીમારો શું કરે તમને જણાવવા માંગુ છું કે જેઠ મહિનો આવે એટલે અમારી સમાજના બધા પ્રસંગો નાના મોટા હોય છે. પછી અષાઢ મહિનામાં લગ્નો થાય છે. લગ્નો જે અમારી સમાજમાં પહેલા અષાઢ મહિનામાં જ લગ્ન થતા માછીમારો, કારણ કે જેઠ મહિનાની સિઝનના શરૂઆતથી ફિશિંગ બંધ થાય ત્યાર પછી જેઠ મહિનો આખું બોટોનું રિપેરિંગને કરાવતા, અને પછી રિપેરિંગ થઈ ગયા પછી જેઠ અષાઢ મહિનો આવે એટલે લગ્નગાળો આવે, કેમ કે માછીમારો આખું વર્ષ તો ધંધામાં હોય, એટલે અષાઢ મહિનામાં જ પહેલાં લગ્ન થતા. હવે તો 12 માસ લગ્ન ચાલુ થઈ ગયા. ત્યાર પછી લગ્નો પતે અષાઢ મહિના, શ્રાવણ મહિનામાં બધા તહેવારો આવે. એમાં તહેવારોમાં ઉત્સવમાં હરેક તહેવારો હિન્દુ સમાજના જેટલા તહેવાર આવે છે એમાં ધામધૂમથી ઉજવે છે અને મનાવે છે પણ. અને પછી ભાદરવાની 11 આવે ધજાની, એ ટાઈમમાં ચોરવારનો અમારો મેળો આવે છે. મેળામાં 3-4 દી અમે રોકાઈએ છીએ. મેળામાં ધામધૂમથી માતાજીની ભવાની માને જે પૂજાપોને ચડાવી પછી બધા આખું પરિવાર સહિત અમે રહીએ છીએ. અને ત્યાર પછી ભાદરવાની ધજા 11ની ધજા આવે, એ ધજાની મહાપ્રસાદ થાય, ધજા રથયાત્રા નીકળે, પછી ધજાના દર્શન કરીને એ દિવસથી પાછી ફિશિંગ ચાલુ થાય. તો પાછા 8 મહિના માછીમારો દરિયામાં જોવા મળે છે તમને. એટલે માછીમારોની આખી લાઈફ તમે જોશો ને તો દરિયામાં ને 3 મહિના ખાલી એને લાઈફના વર્ષમાં 3 મહિના મળે છે કે એમાં 3 મહિનામાં એન્જોય કરે, તહેવારો મનાવે, લગ્નો કરે અને ધામધૂમથી બધા પરિવારને સાચવીને પરિવાર સાથે રહી. બાકી 8 મહિના પાછા દરિયામાં જતા રહી.